ખેડૂત જગતનો તાત છે, પણ જ્યારે સરકારી તંત્રની ટેકનિકલ ખામી આ તાતને પંચાયતના ધક્કા ખાવા મજબૂર કરે ત્યારે સવાલ ઉઠવો જરૂર બને છે। વાત છે અરવલ્લી જિલ્લાના નવનિર્મિત શામળાજી તાલુકાની। અહીંયા રવિ સિઝનમાં 80,000 હેક્ટરમાં ઘઉંનું બમ્પર વાવેતર તો થયું, પણ હવે જ્યારે પાક થાય છે ત્યારે ખેડૂતો લાચાર છે। નવો તાલુકો બનતા ઓનલાઈન પોર્ટલ પર ડેટા અપડેટ થયો નથી। શામલપુર સહિત 70 ગામના ખેડૂતો જ્યારે નોંધણી કરાવવા જાય છે ત્યારે કોમ્પ્યુટરમાં સર્વે નંબર દેખાતા જ નથી। 3 માર્ચે નોંધણીની છેલ્લી તારીખ છે, છતાં વીસીઈ અને ખેડૂતો માત્ર સ્ક્રીન સામે જોઈને બેઠા છે। શું નવા તાલુકાના નામે ખેડૂતોના હક છીનવાઈ જશે કે પછી તંત્ર ઊંઘમાંથી જાગી આ ટેકનિકલ ખામી ઉકેલશે? 70 ગામના ખેડૂતોની આ વેદના હવે ગાંધીનગર સુધી પહોંચે તેવી સંભાવના વર્તાઈ રહી છે। પહેલા ભિલોડા તાલુકામાં હતા ને હવે શામળાજી તાલુકો થયો હોવાથી રજીસ્ટ્રેશન થતું નથી। ઉતારાની અંદર શામળાજી તાલુકો બતાવે છે, એટલે શામળાજી તાલુકો ઓનલાઈનની અંદર બતાવતો નથી, જેથી રજીસ્ટ્રેશન થતું નથી। અને 3 માર્ચે રજીસ્ટ્રેશન પૂરું થાય છે, એ પહેલાં અમારું રજીસ્ટ્રેશન થાય એ માટે સરકાર તરફથી પૂરેપૂરું ધ્યાન દોરવામાં આવે અને જે કોઈ થતી કાર્યવાહી કરવામાં આવે તો અમારા ખેડૂતોનું સમગ્ર ઘઉંનું વાવેતર થયેલ છે એનું ટેકાના ભાવે ઘઉં વેચાણ થાય। આ ટેકાના ભાવ રજીસ્ટ્રેશન થાય અમારા ઘઉંનું, એવી સરકાર ઝડપથી વ્યવસ્થા કરે। તાલુકો જાહેર કર્યો એના બદલ અભિનંદન, પણ અમને જે તાલુકો જાહેર કરવાથી અગવડતા પડી છે એનું સોલ્યુશન અધિકારી શ્રી ધ્યાને લે અને તાત્કાલિક અસરથી એનું નિવારણ લાવી તો અમે જે ગરીબ ખેડૂતો છું ને એના ખેડૂતો છે એ લોકો ઘઉંના રજીસ્ટ્રેશનમાંની બાદબાકી ના રહી જાય એ સરકારને ખાસ ધ્યાન દોરું છું। ગયા ગુરુવાર સુધી રજીસ્ટ્રેશન ચાલુ હતું, પણ ગયા શુક્રવારથી ઉતારામાં ભિલોડા તાલુકાની જગ્યાએ શામળાજી તાલુકો થયો। એના પછી ઘઉંની રજીસ્ટ્રેશનવાળી વેબસાઇટ ઉપર શામળાજી તાલુકો બતાવતું નથી અને ભિલોડા તાલુકામાં શામળપુર ગામ ખોલતા ખાતા નંબર ખુલતા નથી, જેથી રજીસ્ટ્રેશન થતું નથી। જે ટેકનિકલ પ્રોબ્લેમ છે જે સોલ્વ થશે એના પછી હું રજીસ્ટ્રેશન કરી આપવા સંમત છું। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસે હાલ જે ઘઉં છે તે ટેકાના ભાવે ખરીદવા માટે નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે। આ નોંધણીની પ્રક્રિયા સમગ્ર જિલ્લા સહિત સમગ્ર રાજ્યની અંદર અત્યારે ચાલી રહી છે, જેને લઈને જે ખેડૂતો છે તે પોતાના પંચાયત ખાતે હાલ અત્યારે વીસી ખાતે નોંધણી માટે પહોંચ્યા છે। પરંતુ જે શામળાજી તાલુકો છે તે શામળાજી તાલુકાના જેટલા પણ જે ગામો છે સમાવેશ અંદર કરવામાં આવ્યો છે, તે ગામોના લોકો હાલ અત્યારે જે ખેડૂતો છે તે પરેશાન બની રહ્યા છે। તેનું કારણ છે કે જે શામળાજી તાલુકા અંતર્ગત જે ગામો છે તેના સર્વે નંબર જે બતાવવા જોઈએ કોમ્પ્યુટરની અંદર તે સર્વે નંબરો ન બતાવવાના કારણે જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે તે થઈ શકતી નથી। વીસી પાસે ખેડૂતો વહેલી સવારથી લાંબી કતારો લગાવી રજીસ્ટ્રેશન માટે અહીંયા આગળ વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ જે આ ટેકનિકલ ખામી છે તે ટેકનિકલ ખામીના કારણે જે રજીસ્ટ્રેશન થવું જોઈએ તે થતું નથી। એટલે કે કહી શકાય કે જે ખેડૂતો છે તેઓ હાલ અત્યારે રજીસ્ટ્રેશન ને જે સમસ્યા છે તેને લઈને ચિંતામાં મુકાય છે। આગામી 3 તારીખ જે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ છે તે બિલકુલ નજીક આવતી જાય છે, તેવામાં જે આ સમસ્યા છે તેઓએ ખેડૂતોની ચિંતા વધારી છે। ત્યારે ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે સત્વરે આ જે સમસ્યા છે તે દૂર થાય। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી।